ભરૂચ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લાની શાળા, કોલેજો, સરકારી સંસ્થાઓ અને પંચાયત તેમજ કચેરીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। 26મી જાન્યુઆરી 1950માં ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે। આ દિવસે આપના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણું સંવિધાન અમલમાં આવ્યું હતું, જેથી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આજે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધામધૂમપૂર્વક તેની ઉજવણી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી શાળા, કોલેજ, સરકારી કચેરીઓ, જિલ્લા પંચાયત, નગરપાલિકા, સ્વૈચ્છિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। મામલતદાર કચેરી ખાતે પણ ધ્વજવંદન કર્યું હતું। આ સાથે જિલ્લામાં આવેલી અનેક શાળાઓ અને કોલેજોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી તેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા।